તો સુરતમાં મહિલા પોલીસે એક અનોખું ઉદાહરણ ઊભું કર્યું છે। માત્ર 10 મહિનામાં 330 દંપતીના તૂટેલા દાંપત્ય જીવનને ફરી જોડીને પરિવારોને ખુશી અપાવી છે। સંવાદ, સહાનુભૂતિ અને સમજણના હથિયારથી પોલીસે ઝઘડા ઉકેલ્યા છે। 2 મહિલા પોલીસ સ્ટેશનમાં 2019થી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી 532માં સફળ સમાધાન થયું છે। તો સુરતના નવા સેક્ટર 1 મહિલા પોલીસ સ્ટેશને 10 મહિનામાં 330 દંપતીના વિખવાદો ઉકેલીને સરાહનીય કામગીરી કરી છે। દંપતી વચ્ચેના મતભેદો છૂટાછેડા સુધી ન પહોંચે તે માટે પોલીસ ટીમ બંને પક્ષોને બોલાવીને સંવાદ કરાવે છે। પરિવારજનોને સાથે બેસાડી વાતચીતની ફોર્મ્યુલા અપનાવાય છે। 2 સેક્ટરમાં કુલ 2019થી વધુ અરજીઓ આવી હતી, જેમાં 532માં સમાધાન થયું છે। સૌથી વધુ કેસ 18 થી 30 વર્ષના યુવા દંપતીના હતા, જે 657 અરજીઓ હતી, જેમાંથી 31 થી 40 વર્ષમાં 297 અરજીઓ હતી, તો 41 થી 50 વર્ષમાં 81 અને 50 થી 70માં मात्र 10 અરજીઓ नोंधाई હતી। हमारा झगड़ा हो गया था एक दूसरे का, तो हम मम्मी अब्बा की वजह से तो हम पुलिस स्टेशन आए। तो जब जाके FIR हुई तो मैडम को हमने अच्छी तरीके से समझाया, तब जाके आज हमारा फाइनल हो गया और हम हमारा अलग रहेंगे अच्छे से। यही कि ये हमारी जिम्मेदारी नहीं उठाते, हमारे साथ अच्छे से नहीं रहते, लेट आते थे, उस वजह से हमारा बहुत झगड़ा हुआ था और फिर हम अलग दोनों हो गए थे। फिर अभी हमने FIR करे थे यहाँ पुलिस स्टेशन में, तो फिर हम यहाँ आए, आज हमको बुलाए थे, तो फिर हमारी यहाँ हुआ समाधान हुआ। मैडम ने हमको समझाए, दोनों पक्ष को समझाए, फिर अब हम हो गए समाधान के लिए तैयार हो गए कि अब समाधान नहीं होगा, नहीं कुछ समझ आएगा तो फिर दूर हो जाएंगे, अलग हो जाएंगे, छुट्टा ले लेंगे ऐसा। फिर अभी मैडम ने समझाया, हमारे 2 बच्चे, क्या आप ऐसा मत करो, आप एक मौका दो, सब सही हो जाएगा आपका। तो फिर हम दोनों राजी खुशी हो गए और अब हम समाधान ले रहे, हम साथ में रहेंगे। તો એક મહિલાએ જણાવ્યું હતું કે પતિ 6 મહિનાથી વાત નહોતો કરતો, સાસરિયા સાથે માથાકૂટ ચાલતી હતી। મહિલા પોલીસમાં અરજી કરી તો 10 દિવસમાં સમાધાન થયું। આજે શાંતિથી રહીએ છીએ। બીજા દંપતીએ કહ્યું કે છૂટાછેડા ઈચ્છતા હતા, પણ પોલીસે વાતચીત કરાવી તો મીઠાશ પાછી આવી ગઈ। આજે આ પરિવારો પોલીસનો આભાર માની રહ્યા છે। ઇસ્યુમાં એ લોકો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, અથવા તો પતિના ફેમિલી અથવા તો પત્નીના ફેમિલીના ખૂબ બધા ઇન્ટરફિયરન્સને કારણે બંને વચ્ચે મનદુખ થતા હોય છે। તો એ મનદુખ દૂર કરવા માટે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાં પ્રયત્ન સતત ચાલતા હોય છે। એ પ્રયત્નના ભાગરૂપે બંને મહિલા પોલીસ સ્ટેશનમાં NGO તરીકે એક વ્યક્તિને બેસાડવામાં આવેલા છે સુરક્ષા સેતુ હેઠળ। તેઓ એઝ એ પોલીસ તરીકે નહીં, પણ NGOના એક વ્યક્તિ તરીકે આ બંને જેમાં સામાન્ય ઇસ્યુ થતા હોય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે, એમાં પતિ પત્નીને બંનેને બેસાડીને બંને ક્યાં ગેરસમજ ઊભી થાય છે, બંને ક્યાં એકબીજાને ગેરસમજ ઊભી કરીને ઝઘડા કરતા હોય છે, તે બાબતે ચર્ચા કરીને એ લોકોની ગેરસમજ દૂર કરવાના પ્રયત્ન કરતા હોય છે। તો મહિલા પોલીસ અને સરકારી કાઉન્સિલરની ટીમ 3 તબક્કામાં કાઉન્સેલિંગ કરે છે, જેમાં પહેલા કાઉન્સેલર બંને પક્ષોની વાત સાંભળે છે, પછી પોલીસ અધિકારી પારિવારિક સંબંધોનું મહત્વ સમજાવે છે। ઘણા કેસ 1 વર્ષથી વધુ જૂના હોય છે, પણ સમાધાન પછી પોલીસ ફોલોઅપ કોલ કરીને પણ પૂછતી હોય છે। સુરત પોલીસ કાયદો વ્યવસ્થા સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી રહી છે। સુરત મહિલા પોલીસના આ પ્રયાસોએ દર્શાવ્યું છે કે પોલીસ માત્ર કાયદો જ નહીં, પરિવાર પણ બચાવી શકે છે।